હાય, આપણે અહીંયા યુકેમાં છીએ અને હવે આપણે એક સ્ટુડન્ટ છે ધ્રુવી ચૌહાણ કરીને કે જે અહીંયા ભણવા માટે આવ્યા હતા કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં. એમની મુલાકાત કરીશું અને એમને લંડન કેવું લાગ્યું, શું છે, શું એક્સપિરિયન્સ આપણે જોઈશું. હાય, કેમ છે? બસ હેલો, કેમ છો તમે? બસ ફાઇન. કેવું તમારું અહીંયા સ્ટડી ને બધું કેવું So રહ્યું? I have recently completed this study from Coventry University. ધેટ્સ ગુડ. હા, તો મેં અહીંયાથી MSc in Global Healthcare Management કર્યું અને Coventry University નું એડમિશન નું આપણે સ્ટાર્ટ થયું હતું શાયનમ ઓવરસીઝ થી. તેમને ખૂબ જ હેલ્પ કરી કે કેવી રીતે એડમિશન થાય, એડમિશનમાં કેવી રીતે ઇન્ટરવ્યુ એમનું ક્રેક થાય. તો ત્યારથી લઈને અહીંયા કોવેન્ટ્રીમાં આવી, એના પછી એડમિશનનું થયું, એના પછી સ્ટડીઝનું થયું અને સ્ટડીઝ ટાઈમ પર પણ જે પણ ત્યાંથી પ્રોબ્લેમ આવી એ બધું શાયનમ ઓવરસીઝે બધું ક્લિયર કર્યું અને આઈ હેવ રિસેન્ટલી કમ્પ્લીટેડ ધ સ્ટડી અને એની સાથે સાથે થોડા જ ટાઈમમાં જોબનું પણ થઈ ગયું. મેં ઇન્ડિયાથી ફિઝિયોથેરાપિસ્ટ નું સ્ટડી કર્યું છે, તો અહીંયાથી મને ફિઝિયો આસિસ્ટન્ટની જોબ પણ મળી ગઈ. સરસ. અને એક 1 year થી એ ચાલે છે ધેટ્સ ગુડ. અને એના પછી હવે આગળ NHS માં બેન્ડ 4 બેન્ડ 5 નું હવે એપ્લિકેશન ચાલે છે. તો ધીરે ધીરે એ પણ થઈ જશે અને વેલ સેટ લંડનમાં થઈ જશે. Oh, that's good. What's your planning to next upcoming year? હા, અપકમિંગ યરમાં તો હવે આવી રીતે જે છે કે જોબનું થઈ જાય સેટ અને એના પછી વર્ક પરમિટનું ને એવી રીતે સેટ થઈને પછી આગળ અહીંયા જ લંડનમાં પરમનન્ટ સેટ થઈ જાય એવું ટ્રાય Okay, છે. yes. ચલો, ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે, તમે વેલ સેટ લંડનમાં થાવ, લંડનમાં તમે ખૂબ પ્રગતિ કરો અને સારામાં સારી રીતે આગળ વધો, એ જ ભગવાનને પ્રાર્થના થેન્ક કરીએ યુ છીએ. સો મચ તમારી હેલ્પ માટે, શાયનમ ઓવરસીઝની હેલ્પ માટે, એડમિશન થી અહીંયા સુધીની હેલ્પ માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.